પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલની વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં તેના મિત્રની પણ ધરપકડ કરાઈ. મૂળ ઓડિશાની આ વિદ્યાર્થીની ગત 10 ઓક્ટોબરના રોજ તેના મિત્ર સાથે બહાર ડિનર માટે ગઈ હતી, જ્યાં 5 નરાધમોએ પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ જ્યારે આ 5 શખ્સોએ પીડિતા અને તેના મિત્રને રોક્યા, ત્યારે મિત્ર ત્યાંથી નાસી છૂટ્યો હતો, જેણે અન્ય કોઈ વિદ્યાર્થીને કે પછી મદદ માટે કોઈને જાણ કેમ ના કરી જેવા સવાલો ઊભા થતા તેની ભૂમિકા પણ શંકાના દાયરામાં હતી. જો કે પોલીસે આ મિત્રની પૂછપરછ કરી હતી, જેના જવાબ અસંગત લાગતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે જણાવ્યું કે તે સીસીટીવી ફૂટેજમાં પીડિતા સાથે સાંજે આશરે 7:58 કોલેજ કેમ્પસમાંથી બહાર નીકળતો દેખાય છે. તેના પછી તે રાત્રે 8:42 કેમ્પસમાં એકલો પરત આવતો અને થોડીવાર પછી ફરીથી બહાર જતો જોવા મળે છે. અધિકારીએ એ પણ જણાવ્યું કે પીડિતા અને તેનો મિત્ર રાત્રે આશરે 9:29 કેમ્પસમાં ફરી પ્રવેશતા દેખાય છે. ત્યારે હાલ પીડિતાના મિત્ર અને 5 આરોપી સહિત આ કેસમાં ધરપકડની સંખ્યા 6 થઈ ગઈ છે.